જે આપનો પરિચય ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે શું તે વિશે દ્વારિકાધીશ ભગવાન અને જગદગુરુ શંકરાચાર્ય પશ્ચિમામનાય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની કૃપાથી આ જે સ્થાન છે ખેડા જે ટોલ નાકો છે એ ટોલ નાકોમાં રઘવાણા ક્ષેત્રમાં આવેલો કૈલાસધામ શંકરાચાર્ય નગર, એ શંકરાચાર્ય નગર કૈલાસધામમાં જગદગુરુજીની કૃપાથી બે મંદિરોનું નિર્માણ અહીંયા કાર્ય પૂરું થયું છે. એક ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતા અને મા ભદ્રકાલી. જે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માં છે, જેમ આપણે પંચ દેવતાઓનું પૂજન કરતા હોઈએ, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન સૂર્ય, ભગવાન ગણેશ અને ભગવાન જગદંબા રાજરાજેશ્વરી માં ત્રિપુર શક્તિ, જેટલી બધી શક્તિઓનું સ્થાન છે એમનું અધિષ્ઠાન અર્થાત એમનું મૂળ ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માં છે. આ ક્ષેત્ર પશ્ચિમ ક્ષેત્ર એ જગદંબાનું એક સ્વરૂપ હોય ભદ્રકાલી માતાનું. જેમ જૂનોમાં જૂનો મંદિર ભદ્રકાલી માતાનું મંદિર દ્વારકામાં આવેલો છે અને કાલાંતરમાં અમદાવાદમાં પણ ભદ્રકાલી માતાનું મંદિર છે. પણ એ બધી જગ્યાઓમાં માનો જે સ્વરૂપ હોય એ સ્વરૂપ સ્પષ્ટ નથી. જગદગુરુની મનમાં ઈચ્છા થઈ કે ભગવતીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રકટ હોવો જોઈએ, તો એ પ્રકટ સ્વરૂપનું મંદિર અહીંયા બનેલો છે, જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા 9/2/2025 અર્થાત 2 દિવસ પછી 9 તારીખે, 10 તારીખે અને 11 તારીખે 3 દિવસનો એ મહા ઉત્સવમાં અહીંયા પૂર્ણ થશે. 11 તારીખે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ જાય. 9 તારીખથી અહીંયા 9 તારીખે સાંજે જે અહીંનો ખૂબ સારા ભજનીક ડાયરા માયાભાઈ અહીર એમના સાથના જે બધા લોકો છે એ 9 તારીખે સાંજે 8 વાગ્યાથી અહીંયા પ્રારંભ થશે અને 9થી સવારથી લઈ સાંજ સુધી, અને 9 તારીખે થશે, 10 તારીખે થશે, 11 તારીખે થશે. જેટલા બધા લોકો ભાવિકો ભક્તો અહીંયા આવશે એ લોકોનો ખાવા પીવાનો અને અહીંયા મહાત્માઓનો સત્સંગનો, મહાત્માઓનો પ્રવચનનો, મહાત્માઓનો જે ચારે બાજુ સત્સંગની ગંગા જે વહેતી હોય એ અહીં 9 તારીખથી અહીંયા પ્રારંભ થઈ જશે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ જે અત્યારે કુંભમાં હતા, એ કુંભનો કાર્ય પૂર્ણ કરી અને સીધા ત્યાંથી આપણા અહીંયા શંકરાચાર્ય નગરમાં પધારી રહ્યા છે અને એ આવતીકાલે અહીંયા આવનારા છે. તો આવતીકાલથી લઈ અને 12 તારીખ સુધી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ અહીંયા વિરાજશે. એમનું પણ પ્રવચન સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી અને સાંજે 3થી લઈ અને 6 સુધી પ્રવચન અહીંયા ચાલશે, જેમાં રોજ ગુરુજી 1 કલાક 1.5 કલાક અહીંયા પ્રવચન કરશે. બીજા બધા મહાત્માઓ અહીંયા પૂજન કરશે અને ગુરુજીના હસ્તે જ શંકરાચાર્યજી મહારાજના હસ્તે ભદ્રકાલી માતાનો અને રાજરાજેશ્વરી માતા ત્રિપુર સુંદરીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા પૂર્ણ થવા જાય છે. આ જે મંદિરની કલ્પના હતી એ બ્રહ્મલીન જગદગુરુ શંકરાચાર્ય દ્વિપીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની એ મંદિરની કલ્પના હતી, જેમના આદરીને અત્યારના જે શંકરાચાર્યજી છે એ 2 મંદિરની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરાવે છે. અને બધા ગામવાળા, બધા નગર, બધા નિવાસીઓ જેટલા બધા લોકો છે અહીંયા વધારમાં વધારે કરતા એ લોકો આવી અને આ મહાત્માઓનું દર્શન, મહાત્માઓનો સત્સંગ અને એમનો આશીર્વાદના વેતી જે કેમ હોય કે રસોડું હોય તો ધર્મ હોય એ તવેડી ઉપર શેકાય, તો અહીંયા ભંડારા પ્રસાદની પણ વ્યવસ્થા છે અને જીવનને સુધારનારી વસ્તુઓની પણ અહીંયા આપણે વ્યવસ્થા કરેલી છે.
જય શ્રી કૃષ્ણ. ખૂબ જ આનંદનો અનેરો અવસર છે કે આપણા ગુજરાતના ખેડાના શંકરાચાર્ય નગરના આંગણે બે દેવીઓના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રાણ પ્રતિષ્ઠા એટલે મંદિરની પ્રતિષ્ઠા થશે અને એમાં દેવીના વિગ્રહરૂપી પ્રાણ પૂરાશે. એમાં રાજરાજેશ્વરી ભગવતી ત્રિપુર સુંદરી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ નીલાંગભાઈ વૈદ્યના યજમાન પદે થઈ રહેવા જઈ છે. જ્યારે ભદ્રકાળી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી પરાગભાઈ પંડિતના યજમાન પદે થશે. આ બંને પ્રાણ પ્રતિષ્ઠા આપણા વડોદરાના પ્રસિદ્ધ એવા શ્રી ભાલચંદ્ર ગોડસેના આચાર્ય પદે થવાની છે. અને નાસિકથી ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો જે વેદપાઠી છે એટલું જ નહીં પણ ઘનપાઠી પણ છે એ પણ આ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આવવાના છે અને એમની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. સૌથી ગૌરવનો વિષય તો એ છે કે આપણા પશ્ચિમામનાયના દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતીજીની પાવન ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે. માઘ સુદ 12, 13 ચતુર્દશી તદનુસાર 9, 10 અને 11 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ શંકરાચાર્યનગર ખેડામાં યોજાવાનો છે. તો આપ સર્વે સનાતન ધર્મીઓને અમારું બધાનું જ ભાવભર્યું નિમંત્રણ છે કે આપ સર્વે આ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જોડાઓ, સહભાગી થાઓ અને દેવીના દર્શનનો લાભ ઉઠાવો. જય દ્વારકાધીશ.